નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભાવનગરમાં પોલીસે ઈસમોને કાયદાનું ભાન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભયનો માહોલ ઉભો કરનાર ઈસમોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો આ ઈસમોએ, ત્યારે હવે તેમને કાયદાનું ભાન કરાવાઈ રહ્યું છે। દાદાગીરી કરનાર 4 ઈસમોને જાહેરમાં માફી મંગાવી છે। જાહેરમાં યુવાન સહિત તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે જાહેરમાં માફી મંગાવવામાં આવી રહી છે। ઈસમોને ઝડપી પાડીને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। તો ભરતનગર પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। તો ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો આ ઈસમોએ, ત્યારે આ ઈસમોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। દાદાગીરી કરનાર 4 ઈસમોને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં પોલીસે ઈસમોને કાયદાનું ભાન કરાવ્યું છે અને જાહેરમાં જે ઘટના ઘટી હતી તેને લઈને માફી મંગાવવામાં આવી છે, શું કહેશો? જે ચોક્કસ જે ઘટના બની હતી તેમનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ હતો। મકર સંક્રાંતિના પર્વને દિવસે ભરતનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 3 થી 4 શખ્સો દ્વારા ધોકા વડે કહી શકાય કે પરિવાર ઉપર હુમલો થયો હતો અને હુમલાની અંદર 4 થી 5 જવાનને ઈજાઓ, માથાના ભાગે, હાથ પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે અન્વયે જે 4 આરોપી છે તેમની અટકાયત કરી હતી અને આજે ભાવનગર ડીવાયએસપી RR સિંઘલની કહી શકાય કે ટીમ દ્વારા આ 4 ઈસમોને ભરતનગર વિસ્તારમાં જે ઘટના સ્થળ હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને રીકન્સ્ટ્રક્શનની અંદર 4 ઈસમો દ્વારા જાહેરમાં 4 ઈસમોનું સરઘસ પણ નીકાળવામાં આવ્યું હતું, જેથી કરીને અસામાજિક તત્વો જે સમાજની અંદર પોતાની ધાક ધમકી બેસાડવા માંગે છે, તે સમાજની અંદર કાયદાનો ખુલ્લી ચેલેન્જ કરતા હોય છે તેવા ઈસમો પણ ચેતે અને કાયદાનું ભાવનગરની અંદર પાલન થાય તે માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર સામે આવ્યો રફતારનો કહેર। ઇન્દિરા સર્કલ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે I-20 અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે પૂરપાટ ઝડપે આવતી I-20 કારે થાર કારને ટક્કર મારી। તો રાજકોટથી આ સમાચાર, ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। તો વધુ એક અકસ્માતની આ ઘટના રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે મોડી રાત્રે ઘટી હતી। મોડી રાત્રે અહીં અકસ્માત સર્જાયો હતો। I-20 અને થાર વચ્ચે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો, જ્યાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો પૂરપાટ ઝડપે આવતી I-20 એ થારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું। અમરેલી કેરિયા નાગસ ગામે વાડીમાંથી મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલી કેરિયા નાગસ ગામે વાડીના કુવામાંથી મૃતદેહ મળ્યો છે। રણછોડ સાવલિયાની વાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। તો ભારે જહેમત બાદ કુવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય છે। નગડંગ ટી સ્ટોલમાં પેટ્રોલ બોમ્બ ફેંકનાર 4 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો છે। પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી,
ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. એક આરોપીની ઓળખ થઈ છે. આરોપીઓને પકડવા યુનિવર્સિટી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને ઝડપથી પકડી લેવામાં આવશે. રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા બેના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ. હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ. તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં વર્ષ 2025 માટે ₹410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પૈકી અત્યાર સુધીમાં ₹338 કરોડની વસૂલાત થઈ છે અને ₹72 કરોડ જેટલો વેરો વસૂલવા માટે મનપા દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે વસૂલવામાં આવેલા ટેક્સ પૈકી વર્ષ 2024માં ₹4.58 કરોડના 856 જેટલા ચેક રિટર્ન થયા છે. જો કે આ મામલે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવનાર છે. તમને જે છે એ વેરા વસૂલાતમાં થયેલા ચેક રિટર્નની જો આપને વિસ્તૃત માહિતી આપું તો 1/1/2024 થી લઈ અને 31/12/2024 સુધીમાં કુલ 856 કિસ્સા જે છે, જેમાં ₹4,58,76,222 ની રકમના ચેક જે છે એ કોઈ પણ કારણસર રિટર્ન થયેલા હતા. જેના પૈકી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા 804 કિસ્સામાં ₹4,19,28,000 ની રકમ સંપૂર્ણ વસૂલવામાં આવી છે અને હાલ ફક્ત 52 કિસ્સા કે જેની રકમ 39,000-48,000 જેવી થઈ છે, જે રકમ હાલ વસૂલવાની બાકી છે. મહુવાના તલ કાજડા પ્રાથમિક સ્કૂલમાં મોરારી બાપુ દ્વારા શિક્ષકોને એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નક્કી કરાયેલા 35 જેટલા શિક્ષકોને ચિત્રકૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તલ ગાજરડા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકોના પરિવાર સાથે સાધુ સંતો ધારાસભ્યની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરના ધ્રોલના લતીપર પાસે અકસ્માતમાં 3ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 5 પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દી લિફ્ટમાં હતા અને લિફ્ટ અધવચ્ચે બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હોસ્પિટલની લિફ્ટમાં દર્દી સાથે દર્દીના સગાઓ પણ ફસાયા હતા. દર્દીના સગાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જૂનાગઢના કેશોદના ગ્રામ્યમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સીમશાળામાં નોકરીએ જતી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીને શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે શેરગઢના યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી. આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે.
સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકનું ઉત્પાદન મોટી માત્રામાં કર્યું છે, જ્યારે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની આવક શરૂ થઈ છે, જેમાં નવા ધાણાની આવક શરૂ થઈ છે, જેનો 1700 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. ટીવીએસ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં જોઈએ તો હાલ શિયાળુ પાકનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા હોય તો શિયાળુ પાકની આવકો પણ યાર્ડમાં ખૂબ જ સારી રીતે શરૂઆત થઈ ગઈ છે. ધાણાની આવક ખૂબ જ સારા પ્રમાણમાં શરૂઆત થઈ ગઈ છે. નવા ધાણાની આવક એક અઠવાડિયા પહેલા મુહૂર્ત થઈ ગયું છે. ધાણામાં જોઈએ તો નવા ધાણામાં શરૂઆતના ભાવ 1711 રૂપિયા ઊંચા રહ્યા હતા. ધાણામાં એવરેજ જોઈએ તો 1300 થી 1500 થી 1600 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ 20 કિલોના ભાવ પ્રતિ મણના જોવા મળે છે. ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગે વલ્લભીપુર અને સોનગઢ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ચોગઠ ગામની સરકારી જમીનમાં ખોદકામ કરતા હિટાચી મશીનને ઝડપી લીધું હતું. ખાણ ખનીજે હિટાચી મશીન સાથે 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ સોનગઢ સણોસરા રોડ પરથી 2 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. ડમ્પર સહિત 35 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખાણ ખનીજની ટીમે 2 દિવસમાં 75 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. બોટાદમાં ગેરકાયદેસર અનાજના ગોડાઉનમાં માલ સંગ્રહનો વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો. ખાનગી ગોડાઉનમાં માલ સંગ્રહનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારે અગાઉ નાગરિકોએ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જ્યારે હાલ ફરી ટેમ્પામાં ગેરકાયદે અનાજ આવતું હોવાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને આ મામલે આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી, જ્યારે મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. કાંઈ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું. અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં. એ જે ગોડાઉન હતું જ્યાં પંચનામું કરવામાં આવ્યું હતું, આજની તારીખે એ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે. અને આજે અમે ફરીથી અધિક કલેક્ટર શ્રી પાસે અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા કે ભૂતકાળમાં તમારા તંત્રએ જે પંચનામું કરીને એવું દર્શાવ્યું હતું કે આ બોટાદની અંદર આવો અનાજ માફિયાઓ જે છે આવો કોઈ કાળાબજારી કરતા નથી, તો ફરી વખત એ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરેલો અનાજનો જથ્થો જે છે તે કઈ રીતે આવ્યો? જૂનાગઢમાં તસ્કરોનું દિવસે ને દિવસે તરખાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ધોરાજી રોડ નજીક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા 5 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાંથી 2 કારખાનામાંથી 82,000ની ચોરી કરી હતી, જ્યારે 3 કારખાનામાં તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશનમાં સીસીટીવીમાં દેખાતા 5 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જુદી જુદી દિશામાં તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જસદણના મોટા દડવા ગામે મારામારીનો બનાવ બન્યો હતો. મોટા દડવા જસાપર રોડ ઉપર મારામારી થઈ હતી, જેમાં 10 થી વધારે લોકોએ ઘરમાં ઘૂસીને પરિવારના 7 લોકોને માર માર્યો હતો. મારામારી થતાં 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. પતંગની દોરી બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. સામસામે મારામારી થતાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મારામારીને લઈ આટકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. અમે ગામમાં હતા ને તો છોકરા આવી રીતે બોલી ગયા હતા. પછી શું થયું? પછી બીજા દી આજે ઘરે આવ્યા ને અમને ડાયરેક્ટ અમે બેઠા હતા ને ડાયરેક્ટ હુમલો કરી દીધો. કેટલા લોકો હતા? 8-9 જણા હતા. તમને કેટલા લોકોને માર્યા? અમને 4, 5, 6 જણા. મારા બાપુ કે રેપ થયું પણ અમે આડા પડવા છે ને તમને પાટું મારી લીધું છે અને મારા હાથમાં વગાડી દીધું. એ છોકરા ખાલી બાઈ જલા પતંગોના દોરા હાટ ખાલી. કેટલા જણા મારવામાં હતા? 10-15 જણા આવ્યા હતા. મને પાટું મારી લીધું. રાજકોટ શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. મકર સંક્રાંતિની રાત્રિના ચાની હોટેલ પર ₹100ના મુદ્દે 4 શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાડથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ત્યારે ઘટનાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી નથી શકી અને સાથે જ એ વાત પણ પુરવાર થાય છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરતમાં વૃદ્ધાને વહુ મારતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. પૂણા માતૃશક્તિ સોસાયટીની આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે 80 વર્ષના વૃદ્ધા શાંતા શેલડિયાને તેની વહુ સરસ્વતી શેલડિયા મારતા હોવાનો વિડીયોમાં સામે આવ્યું હતું. જાગૃત નાગરિકે તમામ ઘટનાનો વિડીયો ઉતારી એનજીઓને જાણકારી આપી હતી અને ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદારે પૂણા પોલીસને જાણ કરી હતી. આમ તમામ મામલો પૂણા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાઈ હતી. તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી. એ તો કે ટોયલેટ ઉડાડે છે એટલે મારે છે. તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે. તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે. એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે. એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું. તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે. તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને. સુરતમાં અશ્લીલ ફોટાથી કિશોરીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો હતો. ગોપીપુરામાં રહેતી કિશોરીનું 4 વર્ષ શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી સમીર દુબઈમાં હુક્કા પાર્લરમાં નોકરી કરતો હતો, જ્યારે આરોપીએ કિશોરીને વિદેશ નોકરી અપાવવાની લાલચે ફસાવી હતી. ત્યારે આરોપીએ કિશોરીને નાનીના ઘરે લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે અઠવા લાઇન્સ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી સમીરની ભરૂચથી ધરપકડ કરી હતી. સુરત શહેરમાં એક પછી એક બાંગ્લાદેશીને ઝડપવામાં આવ્યા હતા. એસઓજી ટીમ દ્વારા હિન્દુ બનીને રહેતા બાંગ્લાદેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ખોટું નામ ધારણ કરી નકલી ડોક્યુમેન્ટ્સને આધારે રહેતા હતા. ત્યારે એક આરોપી સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી રહેતો હતો અને બીજો આરોપી 1.5 વર્ષ અગાઉ બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી આવ્યો હતો. ત્યારે બંને પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ મળી આવ્યા હતા. એસઓજીએ આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખ અને આરોપી યુસુફ સરદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું, પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો. અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવેલ છે. એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે. એનએસયુઆઈના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હરિયાની આરટીઆઈના ખુલાસા સામે આવ્યા છે. રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ અગાઉ આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોકરીઓ આપવાની ખોટી જાહેરાતો પણ કરવામાં આવતી હતી. આ મામલે એનએસયુઆઈ દ્વારા સૌપ્રથમ પોલીસ અરજી કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય લડત આગળ વધારવામાં આવશે. અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આરટીઆઈ કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી એ બોગસ છે, કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમને ચલાવી રહ્યા છે, જેને લઈને
અમે વીસી સાહેબને બી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે. આને સિવાય એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે. પોલીસ એપ્લિકેશન IPC 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે. કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, UGCની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી. એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે. રાજકોટમાં IAS અધિકારીઓ પર હુમલા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર મુકેશ કુમાર પર હુમલામાં મેયર સહિત 24 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કર્મચારીઓને મારવામાં આવ્યા અને એના પછી ત્યાં થોડી તોડફોડ કરવામાં આવી. એવો આખો પોલીસનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદ આ કામે કરવામાં આવી હતી, જેમાં આરોપી તરીકે ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, ત્યારબાદ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુક્લા વગેરે લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને એમાં મારધાડની કલમો, રાયટિંગની કલમો, જાહેરનામાના ભંગ કરવાની કલમો અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસના અંતે તમામ આરોપીઓની અટક કરી અને એમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. અને આટલા વર્ષો બાદ આજરોજ IM શેખ સાહેબની કોર્ટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને, આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. સુરતમાં સચિન મગદલ્લા હાઈવેની ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સ્કૂલ વેન પલટી મારતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. તો 4 વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ઉચ્ચ અધિકારી સહિત પોલીસે વધુ તપાસ આ મામલે હાથ ધરી છે. તો સુરતના સચિન મગદલ્લા હાઈવે પરની આ ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વેન પલટી મારતા એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. તો આ સાથે 4 વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.